ઠાકરસિંહ રબારી ઠાકરસિંહ રબારી ઉત્તર ગુજરાતની અંદર જ્યારથી આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ છેડાયો છે ત્યારથી સતત ચર્ચામાં છે કે ઠાકરસિંહ રબારી હવે શું નિવેદન આપશે અથવા તો ઠાકરસિંહ રબારીના નિવેદનથી શું કઈ ચર્ચાઓ શરૂ થશે। ઉત્તર ગુજરાતમાં કિંજલબેન રબારી આંતરજ્ઞાતીય લગ્ન કર્યા અને ત્યારબાદ ઠાકરસિંહ રબારીનો એક વિડીયો સામે આવે છે અને વિડીયો બાદ લગભગ 48 કલાકની અંદર કિંજલબેને પોતાના ઘરે પરત ફરે છે। જો કે આ તમામની વચ્ચે હવે ઠાકરસિંહ રબારીનું સોનાની પાઘડી પહેરાવીને સન્માન કરાયું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાં ઠાકરસિંહ રબારીનું સન્માન કરાયું અને શું હતી આખી ઘટના, જોઈએ આ અહેવાલમાં। ઉત્તર ગુજરાતની અંદર છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી એક ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે ઉત્તર ગુજરાતમાં એ આંતરજ્ઞાતીય લગ્નનો જે મામલો છે એ આંતરજ્ઞાતીય લગ્ન મામલે ચૌધરી સમાજ અને રબારી સમાજના યુવાનો આમને સામને આવ્યા હતા અને બનાસકાંઠાના રૂણી ગામ ખાતે મળેલા સંમેલન બાદ ઊણ ગામ ખાતે એક બબાલ સર્જાઈ હતી અને ત્યારબાદ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી। એ પોલીસ ફરિયાદની અંદર 16 જેટલા લોકોની સામે નામજોગ ફરિયાદ હતી। 1000 કરતા પણ વધારે લોકોની સામે ફરિયાદની અંદર ટોળાઓની સામે ગુનો નોંધાયો હતો અને તમામની વચ્ચે 2 થી 3 દિવસ વીત્યા અને ત્યારબાદ એક મુહિમની શરૂઆત થઈ કે ઠાકરસિંહ રબારી સામે કેમ ગુનો ન નોંધાયો। જ્યારે કિંજલબેન રબારી આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા ત્યારે સૌથી પહેલું નિવેદન ઠાકરસિંહ રબારીનું હતું અને એ પણ ભડકાઉ નિવેદન હતું। આ પ્રકારના આરોપ ચૌધરી સમાજના યુવાનોએ લગાવ્યા। જો કે આખી ઘટનાની અંદર ઠાકરસિંહ રબારીએ 2 દિવસ પહેલા રત્ના રાયકાને પણ યાદ કર્યા અને ફરી એક વખત સમાજ માટે લડવાની તૈયારી પણ બતાવી। આ બધી જ વાતો જે હતી એ ભૂતકાળ ગયો। કિંજલબેને પોતાના નિવાસસ્થાને પરત પણ ફર્યા। ચૌધરી અને રબારી સમાજના યુવાનો વચ્ચે ઊણ ગામ ખાતે જે બબાલ થઈ ત્યારબાદ રબારી સમાજના એક કાર્યક્રમની અંદર ઠાકરસિંહ રબારીએ રત્ના રાયકાને યાદ કરી, લડત લડવાની વાત પણ કરી। પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં ઠાકરસિંહ રબારીનું સોનાની પાઘડી પહેરાવીને સન્માન કરાયું છે। રબારી સમાજની અંદર જ્યારે જ્યારે પણ સમાજના આગેવાન હોય અથવા સમાજના કોઈ મોભી હોય, સમાજના એ ભુવાજી હોય, તેમના માન અને સન્માન માટે સોનાની પાઘ પહેરાવવામાં આવતી હોય છે અને એ જ સોનાની પાઘ સમાજના આગેવાન, સમાજના ભામાશાહ તરીકે સંબોધન કરી અને ઠાકરસિંહ રબારીને પહેરાવવામાં આવી। આ સોનાની પાઘ ઉત્તર ગુજરાતની અંદર એક કાર્યક્રમ હતો કે જ્યાં એ રબારી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન એ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ઠાકરસિંહ રબારી ત્યાં હાજર હતા અને તેમની હાજરી દરમિયાન એ સમાજના કેટલાક ભુવાજીઓ, સમાજના કેટલાક આગેવાનો, ભામાશાઓ ત્યાં હાજર હતા અને તમામની હાજરીની અંદર એક આગેવાન તરીકે તેમનું સન્માન કરવામાં આવ્યું। સન્માન એટલા માટે કે છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતની અંદર જે વિવાદો ચાલી રહ્યા છે, વિવાદોની વચ્ચે સમાજના આગેવાન તરીકે, સમાજના મોભી તરીકે તેઓ નિવેદન આપતા જોવા મળી રહ્યા છે, બેઠકોની અંદર હાજરી આપતા પણ જોવા મળી રહ્યા છે અને કદાચ માટે ઠાકરસિંહ રબારીનું આ સોનાની પાઘ પહેરાવીને સન્માન કરાયું છે। પણ કદાચિત હવે આવનારા સમયની અંદર આ સોનાની પાઘ પહેરાવતાની સાથે જ ઠાકરસિંહ રબારીની જવાબદારીઓ પણ વધશે। ભૂતકાળની અંદર લડાઈ લડવા માટેની સરકાર સામે બાયો ચડવાની જે વાતો કરી હતી એ વાતો કદાચિત હવે આવનારા સમયમાં ઠાકરસિંહ રબારી ન પણ કરી શકે।
ન એટલા માટે કરી શકે કેમ કે તેમને સમાજના ભામાશા તરીકે, સમાજના એક આગેવાન તરીકે, એક જવાબદાર વ્યક્તિ તરીકે તેમને આ સોનાની પાઘ પહેરાવવામાં આવી છે. અને આ સોનાની પાઘનું એ વર્ચસ્વ, એ સોનાની પાઘની એ જવાબદારી એ નિભાવી હવે ઠાકરસિંહ રબારીના શિરે છે. અને કદાચિત આવનારા સમયની અંદર જો કોઈ એ સમાજના આગેવાનો અથવા સમાજને લઈને કોઈ ચર્ચા વિચારણા થાય છે, કોઈ લડત લડવાની વાત આવે છે અથવા કોઈ મુદ્દાઓ પર સમાજના આગેવાનો એક મંચ ઉપર એકત્રિત થાય છે, તો હવે આવનારા સમયની અંદર ઠાકરસિંહ રબારી એ મંચ ઉપર સૌથી પહેલા જોવા મળશે. કેમ કે છેલ્લા 15-20 દિવસની અંદર બનેલી ઉત્તર ગુજરાતની તમામ ઘટનાઓની અંદર ઠાકરસિંહ રબારી એ મોખરે રહ્યા છે. અને આ જ એ કારણ હતું કે તેમને સોનાની પાઘ પહેરાવવામાં આવી અને સોનાની પાઘથી તેમનું સન્માન કરાયું. હવે એ જોવાનું રહેશે આવનારા સમયની અંદર કે આ સોનાની પાઘ સમાજના ભામાશા તરીકે, સમાજના આગેવાન તરીકે જેમને સન્માન આપવામાં આવ્યું છે, એ સન્માન ઠાકરસિંહ રબારી આવનારા સમયની અંદર રબારી સમાજના લોકોના એ પ્રશ્નો, લોકોની એ વાત, લોકોની એ માંગ કેવી રીતે ઉઠાવે છે અને કેવી રીતે એ સમાજના પ્રશ્નો અને સમાજના લોકોની સાથે રહી ચર્ચા અને વિચારણા કરે છે.